છેલ્લા 12 કલાકમાં 72થી વધુ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો। 7 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, સૂત્રાપાડા ક્વાંટમાં 1.5 ઇંચ વરસાદ, કોડીનાર સંખેડામાં 1.5 ઇંચ વરસાદ, ડેડિયાપાડા ઉનામાં 1 ઇંચ વરસાદ પડ્યો તો નવસારીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। ગણદેવી બિલીમોરા ચીખલીમાં વરસતા વરસાદમાં રોડ પાણી થઈ ગયા, ડાંગર સહિતનો પાક પલળી ગયો। દ્વારકા પંથકમાં કમોસમી વરસાદ ત્રાટક્યો। કલ્યાણપુર, ભોગાત તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી મગફળી સહિતનો પાક પલળી ગયો। કમોસમી વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। બીજી તરફ દીવનો દરિયો ગાંડતુર બન્યો છે। દરિયામાં ભારે કરંટ જોવા મળતા દરિયામાં 5 થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા। આમ છતાં કેટલાક પ્રવાસીઓ જોખમી રીતે નહાતા નજરે પડ્યા હતા। વારે પણ માવઠાએ ખેડૂતોને રડાવ્યા। ભર શિયાળે ગુજરાતમાં ચોમાસું જામ્યું છે। ઝાપટા નહીં પરંતુ 1 થી લઈને 6 ઇંચ વરસાદ ખાબકી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। સૌથી વધુ ખાના ખરાબી દક્ષિણ ગુજરાતમાં થઈ છે। નવસારીમાં 24 કલાકમાં 6.3 ઇંચ વરસાદ ખાબક્યો। નવસારી તાલુકામાં 2.41 ઇંચ, જલાલપોર તાલુકામાં 1.63 ઇંચ તો ગણદેવી, ડાંગ, બારડોલી સહિતના શહેરોમાં પણ માવઠું મુસીબત બનીને ત્રાટક્યું છે, જેથી સર્વત્ર પાણી સર્જાઈ ગયું। ગણદેવી શહેરમાં મુખ્ય બજારમાંથી નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ખેડૂતોનો તૈયાર પાક પણ પલળી ગયો। આ તરફ વડોદરામાં પણ વહેલી સવારથી વરસાદે ધડબડાટી બોલાવી હતી। શહેરના ભાયલી, ગોત્રી, સયાજીગંજ, ન્યૂ અલકાપુરી, ફતેગંજ, ગોરવા, નિઝામપુરા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। ઝરમરિયા વરસાદના કારણે શહેરનું વાતાવરણ હિલ સ્ટેશન જેવું બન્યું તો પાદરા, કરજણ, ડભોઈ, વાઘોડિયા, સાવલી, ડેસર, શિનોરમાં માવઠાના મારથી ખેડૂતો પરેશાન છે। તો અમરેલી, રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં વરસાદ વરસ્યો। રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ, કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં અવિરત વરસાદથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। જાફરાબાદ તાલુકાના કડિયાળી, નાગેશ્રી, વઢેરા, બાબરકોટ, મિત્યાળા સહિત ગામમાં કમોસમી આફત વરસતા ખેડૂતોનો પાક પલળ્યો। મોડી રાતથી સવાર સુધી ખેતરોમાં તૈયાર પાક પર વરસતું રહ્યું આફતરૂપી પાણી। ખાંભા, રાજુલા, ધારી, બગસરા, સાવરકુંડલા સહિત વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેતરો પાણી થઈ ગયા। ખાંભાના ભાડ, રાયડી, પાટી, જીવાપર, વાંકિયા, નાના વિસાવદર સહિત ગામડાઓમાં કમોસમી વરસાદથી મગફળી, કપાસ, તુવેરના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો ગીર સોમનાથમાં પણ અષાઢી માહોલ જામ્યો છે। ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદ પડતા પ્રવાસીઓની મજા બગડી। દીવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે, ત્યારે વરસાદ પડતા રજાના રંગમાં ભંગ પડી ગયો। ભર શિયાળે દીવની શેરીઓ પાણી વહેતા થયા। બીજી તરફ વીજળીના કડાકા ભડાકા સાથે અપાવી અષાઢની યાદ ગીર સોમનાથમાં, જ્યાંના તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો। સૂત્રાપાડામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો। વેરાવળ અને ઉનામાં 1 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે કોડીનાર, તાલાળામાં 1.5 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો। અનેક જગ્યાએ મગફળીના પાથરા પલળ્યા। તો છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારે ધીમી ધારે વરસ્યો કમોસમી વરસાદ। છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં ભારે ઉકળાટ અને વાદળછાયા વાતાવરણની વચ્ચે વહેલી સવારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ ડાંગર, સોયાબીન, અડદ સહિતનો પાક ભીંજાયો। હજુ 5 દિવસ માવઠાથી નહીં મળે છુટકારો। ગુજરાતમાં માવઠાના મંડાણ થઈ ગયા છે, ત્યારે ખેડૂતો માટે રાહતને બદલે વધુ ચિંતાજનક સમાચાર આવ્યા। હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ 5 દિવસ સુધી માવઠું પીછો નહીં છોડે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, સાથે જ વાવાઝોડાનો પણ ખતરો છે। तो इनके प्रभाव से जो है अगले 4 दिन गुजरात रीजन में और अगले 5 दिन सौराष्ट्र कच्छ में हैवी रेन का संभावना है। डे 1 और डे 2 में जो ऑरेंज अलर्ट के साथ वेरी हैवी दिया है हमने, जिसमें सौराष्ट्र कच्छ में अमरेली है, भावनगर, गिर सोमनाथ, दीव इत्यादि है। और गुजरात रीजन में भरूच, सूरत कोस्ट के अलोंग जो डिस्ट्रिक्ट्स हैं, जिसमें भरूच आ गया, सूरत है, नवसारी, वलसाड, दादर नगर हवेली और दमन, इनमें ऑरेंज अलर्ट दिया है डे 1 में। બીજી તરફ દ્વારકાનો દરિયો ગાંડતુર બની ગયો છે। સાવચેતીના ભાગરૂપે ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું। દરિયામાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવનાઓ વચ્ચે ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી। આ બાજુ ગીર સોમનાથ અને દીવના દરિયામાં કરંટ જોવા મળ્યો। ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સમુદ્રમાં તોફાનોથી બોટને પરત લાવવામાં આવી રહી છે। સિઝન શરૂ થતાં જ દરિયામાં તોફાનના કારણે માછીમારો ચિંતામાં મુકાયા। સાગર પુત્રોને સતત 3જી વાર દરિયામાંથી પરત ફરવું પડ્યું। દરિયાદેવ ગાંડાતુર થયા છે, આમ છતાં કેટલાક લોકો જોખમી રીતે સ્નાન કરતા નજરે પડ્યા। દરિયામાં નહાવા પર પ્રતિબંધ હોવા છતાં કોડીનારના મૂળ દ્વારકાના દરિયામાં પ્રવાસીઓ જોખમી રીતે નહાતા નજરે પડ્યા। દરિયો રફ છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે, છતાં લોકો બેફિકર બનીને આ મજા માણી રહ્યા છે।
સમુદ્ર ખૂંખાર બનતા સોમનાથના દરિયામાં બોટ ડૂબી જવાની ઘટના સામે આવી. દરિયામાં 13 નોટિકલ માઇલ દૂર ઉનાના નવા બંદર ગામની સૂરજ સલામતી નામની બોટ ડૂબી હતી, જ્યારે 8 ખલાસીને બચાવી લેવાયા. આ તરફ વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું. આથી માછીમારોને દરિયો નહીં ખેડવાના સૂચનો આપવામાં આવ્યા. પરિણામે દમણના દરિયા કિનારે બોટોનો ખડકલો લાગ્યો છે. 2 નવેમ્બર સુધી માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડે. ડિસેમ્બરમાં ખતરનાક વાવાઝોડાની કરાઈ છે આગાહી. ગુજરાતમાં માવઠાએ મંડાણ કરી દીધા છે. મોટા ભાગના વિસ્તારમાં 2 દિવસ માવઠું કમઠાણ સર્જી રહ્યું છે, ત્યારે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. 2 નવેમ્બર સુધી ખેડૂતોનો પીછો નહીં છોડે માવઠું. અંબાલાલ પટેલના મતે 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદ પડશે. ઉત્તરથી દક્ષિણ અને મધ્યથી સૌરાષ્ટ્ર સુધી માવઠું ખેડૂતોને રડાવી દેશે. તારીખ 30મી સુધી તો આ હવામાન રહેવાની શક્યતા છે અનુમાન. ત્યારબાદ ધીરે ધીરે 2 નવેમ્બર સુધીમાં પણ આ હવામાન રહેશે, પરંતુ લગભગ હળવા જે વાતાવરણ હોય, ઊંધળું હવામાન, હળવું વરસાદ, આવું હવામાન તો નવેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે. પણ અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે સિસ્ટમ ઊંચી આવશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં હવે ધીરે ધીરે સિસ્ટમ સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ જવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં હજુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બીજી તરફ આગામી 48 કલાક અમદાવાદ માટે ભારે છે. અંબાલાલ પટેલનું માનીએ તો 2 દિવસ સુધી અમદાવાદમાં ધોધમાર આફત વરસશે. અમદાવાદના વિવિધ ભાગ અને વિરમગામ, સાણંદ, કડી, બેચરાજીમાં વરસાદ વરસી શકે. તો મધ્ય ગુજરાતમાં પણ માવઠું મુસીબત બનીને ત્રાટકશે. તો 4 થી 8 નવેમ્બર વચ્ચે પણ ફરી માવઠું ખેડૂતોને હેરાન કરવા આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં, છોટાઉદેપુર, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આજે અથવા કાલે બપોર પછી લગભગ અમદાવાદના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં વિરમગામ, બેચરાજી, કડી, સાણંદ વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના કેટલાક ભાગોમાં લગભગ આગામી 48 કલાકમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે આ સિસ્ટમ સરકતી જશે અને રાજસ્થાનના ભાગોમાં થઈને, પૂર્વ ભાગોમાં થઈને લગભગ દેશના પૂર્વીય ભાગોમાં જવાની શક્યતા રહેશે. તેના વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન રચાશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને ટ્રફ રેખા બનતા હજુ પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગિરનારમાં ભારે પવનના કારણે રોપવે અનિશ્ચિત સમય સુધી બંધ. તો ગિરનાર પર માઉન્ટ આબુને આંટી દે એવો માહોલ જોવા મળ્યો. જૂનાગઢ સ્થિત સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર પવનની ગતિ અસામાન્ય રીતે વધી જતા રોપવે સેવા અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. રોપવે સંચાલક કંપનીએ યાત્રાળુઓની સલામતીને સર્વોપરી રાખીને આ સાવચેતીનું પગલું ભર્યું. રોપવેની કેબિનનું સંચાલન ભારે પવનની સ્થિતિમાં અત્યંત જોખમી બની શકે છે. એવામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેથી તેને ટાળવા માટે વહીવટીતંત્રના સમર્થનથી રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. પવનની ગતિમાં ઘટાડો થયા બાદ સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. રોપવે સેવા બંધ થવાને કારણે મોટી સંખ્યામાં આવેલા યાત્રાળુઓને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ગિરનાર પર્વત પર વાદળોની ફોજ ઉતરી આવતા આહલાદક નજારો સર્જાયો હતો.